હા બા હા તમે મારું બેટું હેડલાઈન તો તમે ને રોજ મારા પગ દુખાડતો મેં કીધું પેલા બાઇક ને એકવાર સર્વિસ કરાવી દો તો ભટ લઈને ખેતર બેતર આવું તો બાઇક લઈને આવતો પાવ એટલે બાઈક લઈને અત્યારે વરસાદમાં ના નીકળાય. બા ખભા જોજે. મારું બેટું પોચું રૂ જેવું થઈ ગયું હા. આ વરસાદ આવ્યો ને પેલો લાલા તો આપણે ઘેર ખેતરમાં જોઈ આવીએ. હું કહું બા હા કે ખેતરમાં કેવું હું આવે કેવું અત્યારે બરાબર થાય હોય કે નહીં કે બરોબર એ બધું જોઈ આવીએ જઈને. બા હા મારો બેટો પહેલો વરસાદ આવે એટલે જમીન પોચી રૂ જેવી થઈ જાય અને મારું બેટો ઈના કરતો વધારે તો પેલા ખેડૂતો કેટલા રાજી થઈ જાય હો એટલે જો કે ધરતી માં કેટલી લીલું હા, સમ લીલું દેખાય સમ થઈ મારું ગયું. બેટો, બા. ખુશ થઈ ગઈ ધરતી માં. અને ઓમ અને ગરમીનો ખેડૂતો ઉકો બિચારા ભંડ- ખુશ થઈ જાય. ઉકો ભંડ હોય એમ તો હે એકલો તાણ એટલે મારું બેટું ખેડૂત માટે તો ભા વરસાદ તો જરૂરી છે ચ? તાન વરસાદ વગર તો ભાઈ કશું થાય જ ના તમારે. અને આપડે તો મારું બેટું તો શું આવ્યું ત્યાં ખેતરમાં હવે આપણે જઈને જોઈ આવીએ ને તો જોવા જેવો તો ખબર હોય હું આવ્યું એ. બોલે બધું મોંમાં. હા મોયના પેજો પાતાળમાં એટલે જ તમે પકડી રાખ્યો. હે બા હા બોલ. ખેતર બેતર જઈએ એટલે ભાઈ એકદમ રડિયામણું લાગે હો બા આપણું ખેતર બેતર હં? આ તો પછી તને આવતા હોય તો તને ખેતરમાં આવવું નહીં, ખાલી ખેતરમાં બહાર લઈને આવો ને એટલે બધું બસ ફોન કરવો હોય. બા ખેડૂતના ખેતરને શું કરે મારો બેટો હં? હા એ વાત સાચી લે. હં? બચારો ખાય હું ખાય શું મારો બેટો તાણ. અત્યારે તમે જોઈ રહ્યા છો દુનિયામાં તા અમુકો ભાઈ ખેતર હોતા ને તે બીજાના ખેતર પાછા વાવવા પડે બોલો વાપત પર ખાવા તો જોવો જ ભાઈ. આ કોરોના જે પેલી મહામારી આવે બરોબર તો તમને સિટી ચો હંગરે એ તો તમે ગોમડું જ હંગરે અને ગોમડા માં જ બધા હંગર્યા હતા. આ બધા ઉલ્લી ઉડીને ગોમ ગયા ઉલ્લી ઉડી બધા ગોમ ગયા. ગોમ હતો ને ઘર હતો ગોમ અને ત્યાં ગોમ આયા. ના, 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 બધા શું કરે? એટલે હું તો કહું કે વતનમાં ઘર અને ખેતર એ તો જોવો જ. એ તો જુઓ જ. શું કીધું મગર હું તને વેચવા નહીં દેતો. પણ ઓય કોને ખેતી કરવી હોય પણ બા એટલે ખેતી કરવી તો ટાઈમ આવે એટલે ખબર પડે. તો ખેતી હારી જમીન હતું હોત તો કેવું સારું હોત. કોરોના આયા તો એટલે જેવા મારા બેટા બધા પહોંચી જતા ખેતર એટલે ખબર પડી ને તને. તારા બધાને ખેતરની ખેડૂતની કિંમત સમજ પડી કે શું થયું. ગોમમાં ઘર હોય તો કેવું સારું એ ખબર ત્યારે પડે તાન. ઓય મારું બેટું આવડા ભા આવી જાઓ ખેતરમાં તાણ હું આમ સીધા હું હોરા પડી ગયો અહીંથી ઓમાંથી સીધા હું હોરા પડી ગયો આમ જોખમ ને લાઈનો બે હોય શું કરવા આયા? શું પછી એલા જોખમ જોખમ અલે મફા કાકા હા બા મફા કાકા ઓય છો આયા ખેતરમાં પૂછા હોય ને. તમે ખેતરમાં એટલે મારા પેલો વાવેતર વાવ્યું હોય તો જોવા આવ્યો તો ટીચો વાયુ એટલે કોઈ એટલે મેં વાવ્યો ને આ બાજુ નથી આ બાજુ બાકી હ એવું હોય. હા. એ આ સત્રીમ બત્રી પાછું છો લઈ વરસાદ તો કોઈ ઠેકોણું ત્યાં મારો કયા ટાઈમે આવતા આ સત્રીમ બત્રી વગર જ કરે છે એટલે હા મગા ટોપી વગાડે તું અત્યારે. પણ જોવા તો કયા ટાઈમે વરસાદ આવે અલે વરસાદમાં તો પલળવાનું હોય. એટલે પલળશો તો કોક ઉગશે એ તો ઈવન વાત તો હું ઉગવાનું છે એ વાત તો સાચી હા? મારી. આ તમે તમારા શરીરને હાચવી રાખો છો તો તમે ચોથી ત્યાં ખેડૂત બીડૂત બનશો તાર તમે જોવા આવ્યો અલે આ તો પેલો વરસાદ પછી તો મારા બા ઘેર રખવા કરતા હતા હા. એટલે વરસાદ પછી લાચા લેરથી જોવા જવું છે એનો જતા એ ઓટું બોટું મારતા બાબા કાકા લઈ લો આમ ખેત. મફાન સાચવજો એ ઠોકું. આ ભોલોટી ના ખાઈ જાય. એટલે મારા પાસે તો હલ્યા સત્રી હ બા હા બોલ. પેલા છીએ ખેતર જવું હતા ને આપડે પેલા એમ કર હા અંધારે ઓબા જઈએ આપણે. પેલા અંધારી બાબત જી આવ્યું હા પછી અહીંથી સીધા ઉરે છે એટલે પડવું તાણ પછી એથી આપણે પડશે ને હા. તો પેલા અજવાળિયા જોબુડો રહ્યો ને એટલે જઈએ પછી. અજવાડે જોબુડો ઈકન મારું ખેતર આવે આપણે એ ચેક કરી લઈએ તો પેલા તાણ અમારા અંગાડેડો તાણ હા, હા. પેલા અંધારે ઓબા જઈએ પછી તારા ત્યો અજવાળિયા જોબુ રહ્યો હારો ને વરસાદ તો આવે આપણે એવું check કરી લાગે લઈએ. હો હારો મારું બેટું ગમ ગોળ તો કરીશ હો અમને તો વાતાવરણ તો જો આમ મારું બેટું આ બે ના જો અંદર છે તો તા જોખમ હા બોલ. શું વાવન વિચાર હે તારે એટલે આ પેલા ખેતરમાં આપણે જઈએ હા ખેતરમાં જઈને જોઈએ છે કેવું છે શું છે ત્યારે અમે પછી વિચાર છે ખૂબ આપવું એ વરસાદ આવો ખેતરમાં જઈને ખબર કેટલો વરસાદ પડ્યો.
આ તારું ખેતર નહીં લે જોખમ છે તે. તાર તો લીલા લે લે મારી વાડી તો પડેલી હે જોયું? આ વખત તો તારે એકદમ ઢોરોને જોવું જ નહીં રળિયામણું લાગે ભાઈ, લીલું સમ જેવું લાગે. આ વખત તો તારે ઢોરોને જોવું જ નહીં પડે લે એટલે આ હુકાતું તું હા અને હું કઈ નો હેરાન થતો હતો હા કે હારું હુકાય હે ને વરસાદ ક્યારે આવશે તે ભગવાને લાજ રાખી લે તો મારે તો ફર્સ્ટ ક્લાસ જો લીલું છમ થઈ ગયું બા, હા. મારી બેટો આપણને લાગે લીલી વાડી છે આપડી હો. હા તાર જો કાંઈ લાગે ને આમ જાય હોનું હોય એવું લાગે તો ભાઈ વરસાદ આવે ને તો જ લીલી વાડી લાગે હા નકર લીલી વાડી ખાલી જોવા કહેવાની જ હોય લાગે જ ના આ જો છે મસ્ત લાગે બધું દેખાય ને બધું. તમને નજર પહોંચે ને એટલે હા લીલું સમ બધું દેખાય હો. તાન આપણે બેસન ચાલુ થઈ ગયો તાણ. મારા ઠેડ ઉધી હો હે? ઠેડ ઉધી મારો લીલું સમ મફત તારે નહીં આવું તમે મારે લીલું નહીં સમ લે, મારે હું વાવું વિચારું એવું હોય એમ? વાહ. તારે હવે પેલા ખેતરમાં જઈએ હા. અને ઈકને જોઈએ હવે આ ખાલી આંખા લઈને ડોમચ્યું હેડે આયા. અરે વરસાદ આવે અરે તારે વાના ખોલવાનું પણ ઓમાં લે. ખોલી- અરે બગડી જાય લે પછી લે લ્યા, જોજા. એક જ છત્રી હે લે. બા, મારું બેટું કેવું લાગે પેલો મેળા જેવું ના લાગતો? વધારે ફેવર મફાન કોઈ બગડી નહીં જતું હું લે. કહું. કારણ કે એ પાછો પૈસાથી નહીં લાવ્યો હોય તા, એ તો મફતિયો છે આ અરે તો ઓલીમાં પાછી ભણાઈ આલી તી લે. જો શું કીધું હા. મારો બેટો મફત નું બધું કરી જાય રે ભાઈ બા. મને ખબર હોય વની તો ના હોય તો બા, મફા પણ ખેતરે ઓટો મારતા જઈએ તા. હા. આજે આપણે હવે જઈએ ને પેલા જોઈએ ધોબો લેવડો તા. ઈ ધોબા જોઈએ ઇન્વેસ્ટ તો ઈ કણ લે, ઝપકી લે. જેટલા લઈને આયા મને તો હેડાડે થાકી જવાય. આવા મફાન ક્ષેત્ર આવી ગયું જો મફા કાકા શેતર શીખર અલગ આ બધું ડોમચ્યું બંધ કરો કે રસ્તામાં પાછું મફા તડકો આવે લે યાર. કોઈ તો વરસાદ અને અને તડકો આવે બોલ. લે, બોલ, લે, ખેડૂતને લે, તડકો લે. લાગે એટલે વાસ્તા પટી જાય. લે, લે, અને બોલ. અરે રહી ગયા છે મફાલાલ. એ આ મારું ખેતર અને આવે. મફા પાછું ભાત કેવું છે ખબર હે? મફતનું મળતું હોય ને એટલે ઓને તડકો સોયલો પાછો બધું હા વાત એવું છે મારું બેટું હો. તમારા પાકડી પહેરી ના જાય પાછું. આઈ ગયું મફા કાકા ખેતર. હા જો આપણું ખેતર મફા કાકા ક્ષેત્ર આવી ગયું તાર હા ઓહો હો 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 એકલો હુકો ભંડ પડે છે. એટલે મફા હા તા છેરાયું હોય ને પારીઓ કરી હોય ને કોઈ વાયતું નહીં લ્યા અલે હું વિચાર કરું હું વાવું કે હતા હું વાવું હું વાવું લે તું તો મફત નો હોગો હા. તો મફત નું બિયારણ લઈને વાઈ દે અલે અહીંયા હું મસ્કરીઓ કર્યો હું વાવું એ હાચી વાવું યાર. મફા કાકા ખેડૂત થઈને તમે એમ પૂછો હું વાવું આખી જિંદગી તમે તો હું વાયું બુદ્ધિના બાર વાયા. અરે તે મોટા કેવા મોટાને પૂછવું જરૂરી છે હા, બા. હું તો એ કહું તાન હા. જો મફત નું બિયારણ હશે ને હા. તો ઉગશે ને હા. તો રોજ નવા વિચારો હાલશે હા, એ આઈડિયા હાલશે હા, તમે તું આઈડિયા તો હોકતો હોય એ વાત સાચી હો હારી તાન એ વાત કોણ બોલતા તાન આઈડિયા તું હોકતો હોય એ હેડ હવે હાથી સલાલ હું વાવું કે હેડ હવે આની સીધા ના આ વખત એમ કર મફા હા જો મફરી વાવે હા. તો ચાલશે હા એરંડા વાવે હા તો ચાલશે હા અને કપાસ વાવે ને તો વધુ આવે નહીં મારો બેટો બા તમે કેટલા બધા ન બોલ્યો અરે બધા વાવશે અરે એટલે બધો ના વાવે તો ના હોય લે યાર બધો વાવતો છે. પણ હું તો એમ સમજ્યો અડધા ચાલો મારો બેટો થોડો વાવશે થોડો કપા ના આ રીતનું શું કહેવાય તમે એવું બીજું બોલ્યા એરંડા ને મગફળી બધું અડધું વાવશે કીધું દોડતું નહીં આ એને આલી સલાહ કે અત્યારે ત્રણ વાવે ને તો ચાલે તારી બપરી વાય દઉં તાર તો કશો હતો નહીં હવ તમે મગફળી વાવો ને એટલે નેકળે ને હા. એટલે ભાગ કહી દેજો આપણે તેલ કાઢવાનું છે સિંગ તેલ. એટલે અમે તમે તેલ તો મારું એ ગાઢો બરાબર. તો નહીં ગાઢો મફા હા મફળી વાવે ને હા. એટલે છોકરાને કચરિયું હારું વાવે હ. હા. બરાબર હા. એટલે આપડા ઘેર મોકલાઈ દેજે કોથરી ભરીને હા કશું બરાબર હા હું મારા ક્ષેત્રમાં જોતો આવું હા હા વાવેતર જેવું થાય એવું હોય હા, તું બરાબર જોતો જોતો આવ. આવું આપણો બે ભાગ. મિનિટ ઓય ઉભા રહો તમે બે જણ હા તો હું આવું હું આવ્યો ઉભો ને તમે આ જોતા બાજુ ખેતરમાં હતા અને શું કહો મફા કાકા અને લાલા હું કહું તને બરાબર બોલો હું કહું પ્રોગ્રામ કરે કે ભાને કઈ હનો પ્રોગ્રામ કરો છો પાછો તમારે ગોટા બનાવીએ તો વરસાદ આવ્યો ફર્સ્ટ ક્લાસ ગોટા બોટા બનાવીએ મારું તો મફા કાકા મને ગોટા તો વાપર્યા છે તો બ- વરસાદ પહેલો પડે છે ને ત્યારના ગોટા તો વાપર્યા છે તું કર એટલે મારો એ મેળ પડી જાય લે પણ તમારે નોમ કોને પાડી તો હાર્યું મફતલાલ હા બાપ દાદા વખત નું નામ મળે પણ જબ્બર પાડી તમારો જન્મ થયો છે એટલે પેલા વિચાર છે કોનું નામ મફત પાડો ત્યાં મફત થયું જ બધું વધે છે મારો બેટો હા લે હા લે બરાબર જઈશું તમે તો જોયો તો હું રાતીવાદી હમાચા મોકલ્યો હતો યાર લઈ આવું બરાબર અને આપણો હા પિયરન તો લઈ આવો ખાતર લઈ આવજો પાછા હા ખાતા જ લાવ્યો તારે
પણ હું કહેતો હતો હા. તમે મને સમાચાર મને પેલો છોકરો કહેતો હતો કોક તમે ખાતર લેવા ગયા હતા હા. અને ભૂલમાં પેલી ખોટની ગુણ ઉપાડી કોક લેતા હતા કોક અલે લેતો નતો બદલાઈ જતી લે હા મગજ અલ્યા, મારો બેટો મફો ભૂલમાં મારો બેટો ખાતરની જગ્યાએ ખોટની ગુણ લઈને આવેલો તારી ભલા અબા આ જે મફો તો મફો જીઓ છે ખાતરની ગુણ લેવા બા એવું હોય તૈયારી કરવા માંડ્યો ઓ વાગશે મફળીને આપણે ખાશું કચોર્યું ના ના બરાબર હે પણ કચોરી તો બરોબર બા ઘણી ના લાગે તો સારું હોય ભાઈ આ તો મફત નું સહી નો હવે જેવું લાગે એવું તારે ખાવું પડશે હવે પણ મારો બેટો ખાતરની જગ્યાએ ખોટ નાખે તો પછી તો ખોટ નાખે તો ઘણી થશે લેવો તારું કાઢી કચોરી આપણે અને હું કહેતો તો એ લોકો એ તો પ્રોગ્રામ નું કેતો તો વરસાદ આવ્યો છે ને પેલો હા તો કે ના હોય તો તું ને તારા ભાઈ બે જણા આયોજન કરો ગોટાનું તે મેં કીધું ખબર છે હા હું કીધું હું કીધું ભા તમારો જન્મ થયો મપા કાકા તે તમારું નામ કીધું કોને રાખ્યું તું એવું જ નતું કીધું ને આપણે ગોટા બનાવીએ એવું તો ના ના એટલે મેં તો કીધું પછી કે રાતી બાતી બનાવશું તો સમાચાર મોકલશું કીધું એટલે આ પાછો ડાયો થઈ ગયો તું ઈમોય પણ ભાવ અમે કીધું મારું કેવું તું ખબર હા વરસાદ આવ્યો તો પેલો વરસાદ છે એવું હોય? કીધું ના હોય તો કીધું મને ત્યાં થોડા વાપર્યા છે ગોટા ગોટા અને વાપર્યા, અમે મારી બા ને સત્સંગમાં જવાની છે રાતી ભજન મંડળમાં ઓહો તે ના હોય તો આપણે બે જણા ગોટા બોટા પ્રોગ્રામ કરી દઈએ હા હે કીધું આજ ના હોય તો ગોટા બનાવીએ આજ રાતી બાતી અટકાઈએ હા? અને બાને ખબર પડે ના પાછી એ તો બાને ખબર પડશે તો એવું હતું એમ તો હો અને એને બોલાવજે પાછો નકર પાછો મફત ને ચોટ્યો રે અમે મફત નું તો હોતો જ હોય મારે બેટો રોજ માટે બરાબર હા બા આ વરસાદ સારો થયો પેલો હા બા તો આપણે ખેડૂત મિત્રોને શુભેચ્છા પાઠવીએ ને શુભેચ્છા પાઠવી આપણા ટીમ તરફથી આપણા ટીમ એસપી ગુજ્જુ તરફથી શુભેચ્છા પાઠવી તો મિત્રો સીઝન નો પહેલો વરસાદ ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવ્યો છે ખેડૂત મિત્રો માટે સીઝન નો પહેલો વરસાદ સારા સમાચાર લઈને આવ્યો છે ભા મારી તો એવી પ્રાર્થના છે કે વરસાદ સારો આવે અને ખેડૂત મિત્રોનો પાક સારો થાય મારી નહીં પણ મારા ટીમ વતી હાર્દિક શુભકામનાઓ જય ભારત જય કિસાન કિસાન